નમસ્કાર મિત્રો, કોન્સ્ટેબલ 2026ની પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી વાંધા અરજી સબમિટ કરવાની તારીખ હવે પૂરી થઈ ગઈ છે। હજારો ઉમેદવારોએ પુરાવા સાથે બોર્ડને ઓબ્જેક્શન મોકલ્યા છે। હવે બધાને એ જ ચિંતા છે કે ફાઇનલ આન્સર કીમાં કયા પ્રશ્નોનો જવાબ બદલાશે અથવા કયા પ્રશ્નો રદ થશે। આજે આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જેમાં વિદ્યાર્થીઓ ભારે પ્રમાણમાં વાંધા ઉઠાવે છે અને સરકારી પુસ્તકોના આધારે ફાઇનલ આન્સર કીમાં તેમાં સુધારો થવો 100% નક્કી છે। વિડીયો પૂરો જોજો, કારણ કે આ પ્રશ્નોના કારણે ઘણા વિદ્યાર્થીઓનું મેરિટ બદલવાનું છે। સૌથી પહેલો પ્રશ્ન જેમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ વાંધા અરજીઓ કરી છે તે પ્રશ્ન છે, હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય કોણે ઉપાડી લીધું? આ પ્રશ્નમાં પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ આપણને સી આપ્યો છે, એ અને બી બંને, કર્નલ આલકોટ અને મેડમ બ્લેવેસ્ટકી। પરંતુ વિદ્યાર્થીઓ આની સામે સચોટ સરકારી પુરાવો મોકલ્યો છે, જેમાં જીસીઆરટી ધોરણ 12ના ઇતિહાસના પુસ્તકમાં પાઠ નંબર 7 અને પાના નંબર 49માં સ્પષ્ટ લખેલું છે કે શ્રીમતી એની બેસન્ટ ભારતમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું 1893માં। એટલે ફાઇનલ આન્સર કીમાં આનો જવાબ બદલાઈને ડી થવાનો ફાઇનલ જ છે, એ અને બી કોઈ પણ નહીં, કારણ કે આનો સાચો જવાબ છે એની બેસન્ટ। બીજો પ્રશ્ન રિઝનિંગ અને મેથ્સ રિઝનિંગનો છે, સંભાવનાવાળો પ્રશ્ન। તો એની અંદર કયો પ્રશ્ન છે? તો એની અંદર આપણને ડી જવાબ આપ્યો છે, જેમાં જવાબ આવશે બી, માત્ર વિધાન 2 આવશ્યક છે। હવે વાત કરીએ વારસાના પ્રશ્નની। કઈ વાવને 2 કૂવા છે? પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે સી જવાબ આપ્યો છે, અડાલજની વાવ સાચો જવાબ આવે છે। પરંતુ ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકના આધારે વિદ્યાર્થીઓએ બાઈ હરીરની વાવ માટે વાંધા ઉઠાવ્યા છે। હવે જોવાનું રહેશે કે બોર્ડ આ પ્રશ્ન રદ કરશે કે અડાલજની વાવ જ જવાબ આપશે। બીજો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એનો બોર્ડે જવાબ આપ્યો છે સી, કચ્છ। એ બિલકુલ સાચું છે, ભુજમાં મ્યુઝિયમ આવેલું છે અને પરફેક્ટ જ છે। બીજો પ્રશ્ન છે કે ગણિતના અંદાજપત્રવાળો પ્રશ્ન છે, જેમાં કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ આમાં પણ અરજીઓ નાખી છે, જેથી જો સુધરશે તો 3 પ્રશ્નો રદ થશે અથવા 3 પ્રશ્નોમાં પ્રશ્નો રદ થવાની સંભાવના છે, અથવા તો 3 બધાને સાચા મળશે। અને લાસ્ટમાં વાત કરીએ તો મિત્રો, વાંધા અરજીઓ સબમિટ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ ફાઇનલ આન્સર કી આવવાની છે। તો મુખ્યત્વે થિયોસોફિકલ સોસાયટીવાળો પ્રશ્ન અને સંભાવનાવાળો પ્રશ્ન, આ બંનેમાં ફેરફાર થવાની પૂરેપૂરી આશા છે। પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારા કેટલા માર્ક્સ થાય છે ને નીચે કોમેન્ટ કરજો, અને જેથી કટ ઓફનો સાચો અંદાજ લગાવી શકાય। વિડીયોને લાઇક કરો અને સચોટ માહિતી અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।